ડોક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર આજે ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે. કેનેડાના ડ્રગ રેગ્યુલેટર તરફથી તેની ડાયાબિટીસની દવા માટે નોન કમ્પ્લાયન્સ નોટિસ મળ્યા પછી શેરમાં 4%થી વધુનો ઘટાડો જોવા મળતો દેખાયો છે. શું છે સમગ્ર મુદ્દો જાણીએ, વિગતો લઈએ. સહયોગી યતિન મોટા આપણી સાથે જોડાઈ ગયા છે. યતિનજી, જણાવો, ડોક્ટર રેડ્ડીઝના સ્ટોકમાં એક મોટો ઘટાડો આપણે જોયો છે, શું છે વિગતો? તો રેવલિમિડ બાદ ડૉક્ટર રેડ્ડીઝ માટે એક મહત્ત્વની દવા હતી સેમાગ્લુટાઇડ, અને સેમાગ્લુટાઇડ એટલે ડાયાબિટીસ અને વજન ઓછું કરવા માટે આ પર્ટિક્યુલર ડ્રગ વાપરવામાં આવે છે, જેનું અપ્રુવલ કેનેડામાં એક્સપેક્ટેડ હતું. વાત કરીએ કેનેડિયન ડ્રગ રેગ્યુલેટરની, તેમણે એક કંપનીને રિસ્પોન્સ લેટર આપ્યો છે, જેમાં આ ડ્રગના જે ઓવરઓલ કોમેન્ટ્સ છે તેઓએ કંપની પાસેથી માંગ્યા છે, સ્પષ્ટતા માંગી છે, અને ઘણા બધા ઓબ્ઝર્વેશન્સ ડ્રગ રેગ્યુલેટરથી તરફ આવ્યા છે. બજારનું માનવું એ છે કે ફેબ અને માર્ચ 2026 સુધી આ પ્રોડક્ટ કેનેડિયન માર્કેટ્સમાં ઉતારવાનો હતો, પણ હવે જે હિસાબે આપત્તિઓ આવી છે, ઓબ્ઝર્વેશન્સ આવ્યા છે, કદાચ આ સેમાગ્લુટાઇડ એટલે કે ડાયાબિટીસની વજન ઉતારવા માટેની દવાનું લોન્ચ ડિલે થઈ જશે. અત્યારે લોકો એમ માની રહ્યા છે કે આગળ જતાં કંપનીના વેચાણમાં અને પ્રોફિટમાં લગભગ 10થી 15% આ ડ્રગ કોન્ટ્રીબ્યુટ કરી શકે છે, પણ ડિલેઝના ચાલતા કદાચ માર્કેટ આનું ડિસ્કાઉન્ટિંગ અત્યારે નથી કરી રહ્યું, જેના કારણે ગઈકાલે બી સ્ટોકમાં 3%નો ઘટાડો હતો અને આજે બી સ્ટોક લગભગ 4%ની નુકસાન સાથે આપણને ટ્રેડ કરતા જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને એક નોન કમ્પ્લાયન્સ નોટિસ મળી છે, ને કારણે એક નેગેટિવ સેટઅપ આપણે જોઈ રહ્યા છે. આભાર યતિનજી આપનો સમગ્ર માહિતી આપવા માટે. જગદીશજી, જે રીતનું કામકાજ આપણે જોઈ રહ્યા છે ડોક્ટર રેડ્ડીઝ માટે, ગઈકાલે બપોરથી આ શેરમાં મોટો ઘટાડો આપણે જોયો છે, અને આજે ઓલમોસ્ટ 4%ની વેચવાલી આ સમાચાર બાદ આવતી દેખાઈ રહી છે, કારણ કે જેમ યતિનજીએ જણાવ્યું કે આ જે દવા હતી તે એક મોટો કહી શકાય કે તક હતી, સારી તક હતી કંપની માટે ગ્લોબલ લેવલ પર સ્ટેન્ડ લેવા માટે. હવે જો અહીંયાથી કેનેડામાં કોઈ ઇસ્યુ આવે છે તો પછી યુએસમાં પણ આ દવાના લોન્ચ પર અહીંયાથી થોડી ઘણી અસર આપણને આવતી જોવા મળી શકે છે. તે પણ એક નેગેટિવિટી કંપની માટે વધારે આવતી જોવા મળી શકે. કઈ રીતે આ સમાચારને જોઈ રહ્યા છો ડોક્ટર રેડ્ડીઝ માટે? આરતી, આ એક સમાચાર છે રેડ્ડીઝ લેબોરેટરીના એક નોટિસ ઓફ નોન કમ્પ્લાયન્સ એનો એનકે છે ફ્રોમ ધી હેલ્થ કેનેડાઝ ફાર્માસ્યુટિકલ ડ્રગ ડાયરેક્ટરેટ regarding એનું જે સબમિશન ઓફ અ જેનરિક વર્ઝન ઓફ ધી સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન. આ એક સેપરેટ રેગ્યુલેટરી એક્શન છે. એ લગભગ આ પર્ટિક્યુલર પ્રોડક્ટને ક્વોરન્ટાઇન કરી શકે છે ફ્રોમ ઇસ કરંટ ફેસિલિટીઝ પ્રોડક્શન. અર્થાત કે એને જે પ્રોડક્ટ છે એને બજારમાંથી કમ્પલસરી વિડ્રો કરવી પડે એવી પરિસ્થિતિ છે. આ જે ડાયરેક્ટરેટ છે જે કેનેડાનું છે, એ ડોક્ટર રેડ્ડીઝને એક એબ્રિવિએટેડ ન્યૂ ડ્રગ સબમિશન માટે અને એની જેનરિક સબમિશનના પેલા ઇન્જેક્શન માટે આ એક નોટિસ આપી છે. આ એક ઓબ્ઝર્વેશન છે નોટિસમાં કે એ લોકોને એડિશનલ ઇન્ફોર્મેશન અને ક્લેરિફિકેશન ઓન સ્પેસિફિક આસ્પેક્ટ્સ ઓફ ધ સબમિશન જોઈએ છે. કંપની હેઝ નોટ ડિટેલ એક્ઝેક્ટલી ધ નેચર ઓફ ઓબ્ઝર્વેશન પબ્લિકલી, એટલે હજી આપણને ખબર નથી કે શું એકચ્યુઅલી આવ્યું છે. આનો ઇમ્પેક્ટ તમે કહું તે પ્રમાણે જે રેગ્યુલેટરી હર્ડલ છે એ પોતાનો જે પોટેન્શિયલ લોન્ચ છે ડોક્ટર રેડ્ડીઝનો આ પર્ટિક્યુલર ડ્રગનો, ઇટ ઇઝ તમે કહું તે પ્રમાણે ડાયાબિટીસ અને વેટ લોસ માટે છે કેનેડામાં. ઓરિજિનલી ઇટ વોઝ એન્ટિસિપેટેડ બાય અર્લી 2026, અને આ જો સમાચારમાં તથ્ય હોય અને કદાચ એ લોકો કોમ્પ્લાય ન કરી શકતા હોય તો એનું લોન્ચ સિગ્નિફિકન્ટલી ડિલે થઈ શકે છે. કંપનીએ આના વિશે કોઈ ખાસ વિશેષ રિપોર્ટ નથી આપ્યો, પણ આ રેગ્યુલેટરી એક્શન્સ છે અને રિઝનિંગ જે કંપનીએ તેની રેગ્યુલેટરી ઓથોરિટીએ કર્યું છે એ કંપની માટે નેગેટિવ ચોક્કસ છે. કંપનીનો રિસ્પોન્સ આવે એના પર બહુ મોટો આધાર છે, કારણ કે ડોક્ટર રેડ્ડીઝ વોલન્ટરી પ્લેસ છે ઓલ અફેક્ટેડ એપીઆઈસ અને ફોર્મ્યુલેશન ઇન ધ કેનેડિયન માર્કેટ અંડર ધી ઓબ્ઝર્વેશન છે. એટલે કંપની ઓલ્સો સેડ કે ભાઈ વી આર ગોઈંગ ટુ હેવ મિનિમલ ઇમ્પેક્ટ ઓન ધી ઓપરેશન ઓન ધી ફાઇનાન્સીસ. હવે તો ભવિષ્ય બતાવશે કે ખરેખર કંપની શું કહે છે અને એનો અસર શું થાય છે. પણ મારું એવું માનવું છે કે જે જેટલા શબ્દોનો પ્રયોગ થયો છે એ આ પર્ટિક્યુલર નોન કોમ્પ્લાયન્સ ઇઝ નોટ સિરિયસ કે કંપની કોમ્પ્લાય ન કરી શકે. જે શબ્દો વોટ આઈ હેવ રેડ કે એનો બહુ મોટો મિનિંગ જે અત્યારે આપણે કાઢી રહ્યા છીએ એવું કદાચ ન પણ હોઈ શકે. એટલે કંપનીનો ખુલાસા હોય એના પરથી ચોક્કસ તમે એ નક્કી કરી શકો કે તમારે આ બાબતમાં શું કરવું છે. પણ જો તમારી ખરેખર ઇન કેસ યુ આર ઇન્ટરેસ્ટેડ, ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી ઇઝ અ વેરી ગુડ શેર, એમાં કંઈ સવાલ જ નથી. અને ઇફ યુ રિયલી વોન્ટ ટુ બાય એટ ધીસ પ્રાઇસ ઓલ્સો વિથ અ સ્ટોપ લોસ ઓફ 30-40 રૂપીસ બિલો ધી પ્રાઇસ, ડેફિનેટલી યુ કેન ટેક અ ચાન્સ. આઈ પર્સનલી ફીલ કે આ ઓબ્ઝર્વેશનમાં એટલું બધું સિરિયસનેસ નથી જેટલી કદાચ અત્યારે એપરન્ટલી શરૂઆતમાં આપણને લાગતી હતી.
લોંગ ટર્મ માટે તો વ્યૂ પોઝિટિવ બનતો દેખાયો છે ડૉક્ટર રેડ્ડીઝ માટે. ખરીદારી કરવી હોય તો તમે આ લેવલ પર પણ ખરીદારી કરીને ચાલી શકો છો. જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ચર્ચામાં હવે